જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણી આજની વાર્તા એક એવા પુત્રની છે કે જેને પોતાની માતાને પોતાના ઘરથી લગભગ 500 કિલોમીટર દૂર લઈ જઈને ચાલતી ટ્રેનમાં સૂતી મૂકીને ભાગી ગયો. અને જ્યારે એ ઘણા વર્ષો પછી એનું ઘર અને જમીન વેચવા માટે આવ્યો ત્યારે એને એની એવી સરપ્રાઈઝ મળી કે જોતા જ એને ચક્કર આવી ગયા. તો મિત્રો, આ વાર્તા એક પારિવારિક વાર્તા છે અને નાના મોટા દરેક લોકોએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક પ્રેરણાદાયક વાર્તા બનવાની છે. તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી કેટલી અવનવી વાર્તાઓ સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની વાર્તા. અરે માં, તમને એક વાત કેમ નથી સમજાતી કે હું અહીં રહીને મારી જિંદગી બરબાદ કરવા નથી માંગતો અને તમે એવું ઈચ્છો છો કે હું આખી જિંદગી અહીં રહું અને મારા જીવનમાં બીજું કંઈ ન કરી શકું. આ નાના ગામડામાં રહીને હું મારા જીવન બગાડવા નથી માંગતો. મારા ઘણા સપના છે, તે પૂરા કરવા માટે મારે અહીંથી બહાર જવું પડશે. રોનક તેની માતા હંસાબેનને આ બધું કહેતા તેનો સામાન પેક કરી રહ્યો હતો, પરંતુ ત્યારે હંસાબેન વારંવાર એને ના પાડી રહ્યા હતા અને વારંવાર એને કહી રહ્યા હતા કે દીકરા, તારા સિવાય મારું બીજું કોણ છે? જ્યારથી તારા પિતાનું અવસાન થયું છે ત્યારથી તું જ મારો સહારો છે અને તું પણ મને આ એકલી છોડીને ચાલ્યો જઈશ તો હું કોના સહારે મારું જીવન વિતાવીશ? પરંતુ એમના દીકરાનું મન છોડવામાં કમ હતું અને તે વારંવાર એની માતાનો હાથ મેઘથી દૂર કરેલી દેતો હતો. પરંતુ પ્રયાસ કર્યા પછી પણ હંસાબેન એમના પુત્રને ઘરની બહાર જતા રોકી ન શક્યા, કારણ કે એમનો દીકરો આજે રોકવાના પ્રયત્નો કરવા છતાં પણ રોકવા તૈયાર ન હતો. એ તેને વારંવાર સમજાવતા રહ્યા કે દીકરા, તારી માતાને આ રીતે નોંધારી છોડીને જઈશ તો તું ક્યારેય સફળ નહીં થઈ શકે અને જો તારે જવું જ હોય તો તું મને થોડો સમય આપ, હું પણ તારી સાથે આવીશ. આ વાત પર પણ એનો દીકરો સંમત ન થયો અને કહ્યું કે ના માં, હું તમને ગમે એ ભોગે મારી સાથે નહીં લઈ જાઉં, કારણ કે મારી પાસે જ બીજા શહેરમાં રહેવાની કોઈ જગ્યા નથી, તો હું તમને ક્યાં લઈ જઈશ? અત્યારે મેં ખાલી મારી નોકરીની જ વાત કરી છે. મારી નોકરી લાગી નથી, જેથી હું તમને મારી સાથે ત્યાં લઈ જઈશ. શું કરીશ? તો ત્યારે હંસાબેને કહ્યું કે દીકરા, તેથી જ હું કહું છું કે તે ફક્ત તારા કામ વિશે જ વાત કરી છે. તે નોકરીના કારણે તું પોતાનું ઘર છોડીને જઈ રહ્યો છે. આમ ઘર છોડીને જવું એ સારું નથી. પહેલા એક વાત કન્ફર્મ થવા દે, પછી હું તને જવા માટે રોકીશ નહીં. ત્યારે એમના દીકરાએ કહ્યું કે માતા, હું માત્ર નોકરીના આધારે ત્યાં નથી જતો અને જો મને એ નોકરી નહીં મળે તો હું ત્યાં સુધી બીજી નોકરી કરવાનો પ્રયાસ કરીશ. જ્યાં સુધી મને સારી નોકરી ન મળે ત્યાં સુધી હું પ્રયત્ન કરતો રહીશ અને જેથી જ હું ત્યાં જઈ રહ્યો છું. અહીં આપણા ગામમાં શું છે, 2-4 જ નોકરીઓ છે. જો અહીં એકવાર મારી નોકરી છૂટી ગઈ તો 1 મહિનો ઘરે બેસી રહેવું પડશે અને પછી હું બીજું શું કરી શકું છું? એટલે હવે મારે અહીં રહેવું નથી. એટલું કહીને જવા લાગ્યો ત્યારે હંસાબેન એમના દીકરાનો હાથ પકડીને રડવા લાગ્યા અને એમને કહ્યું કે દીકરા, હું તારા સામે હાથ જોડું છું અને મને એકલી મૂકીને ન જઈશ. તારા સિવાય મારું આ દુનિયામાં કોણ છે? જો તું પણ મને આમ એકલી છોડી દઈશ તો આ દુનિયામાં હું કોના સહારે જીવીશ? તારા સિવાય આવું મારું બીજું કોઈ નથી. હું કોના પર નિર્ભીત રહીશ? મને છોડીશ નહીં દીકરા. ત્યારે તેઓ એમના દીકરાની બેગ પકડીને તેને રડતા રડતા કહી રહ્યા હતા. ત્યારે એક જ ઝાટકે એમના દીકરાએ એમના બેગ છીનવી લીધી અને આગળ જોયા વિના એ નીકળી ગયો અને એની માતા તરફ પાછું વળીને જોયું પણ નહીં. તેઓ રડતા રહ્યા, આજીજી કરતા રહ્યા કે મારા દીકરા, મને છોડીને મારાથી દૂર ન જા. મારું કોઈ નથી,
હું તારા વિના મરી જઈશ. પરંતુ એમનો દીકરો એને છોડીને ચાલ્યો ગયો અને એમના ગયા પછી એ કલાકો સુધી દરવાજા પાસે બેસીને રડતા રહ્યા અને એમનો દીકરો પાછો ન ફર્યો. પછી તે પોતાની મેળે ઊભા થયા અને એમના આંસુ લૂછી કંઈક વિચારીને ઘરની અંદર ગયા. પછી એમને એમના દીકરાને ફોન કર્યો અને એને પૂછવા લાગ્યા કે દીકરા, તું સારી રીતે પહોંચી ગયો છે ને? હું તને ખૂબ જ યાદ કરું છું. પછી એને કહ્યું કે માતા, થોડા દિવસની વાત છે, ધીમે ધીમે તમને પણ એકલા રહેવાની આદત પડી જશે અને હું એકદમ ઠીક છું. તમે તમારું ધ્યાન રાખજો. આટલું કહી એને ફોન કટ કરી દીધો. હવે હંસાબેન આખો દિવસ આમ જ બેસી રહેતા અને પોતાના દીકરા વિશે જ વિચારતા રહેતા. એમના જીવનમાં બીજું કોઈ પણ હતું નહીં. એના વિશે તેઓ વિચારી તેમનો દીકરો થોડા દિવસો શહેરમાં જ રહ્યો અને એનો બિચારા માત્ર એમના દીકરા સાથે ફોન પર વાત કરીને ખુશ રહેતા. અને પછી જ્યારે થોડા દિવસો આ રીતે પસાર થયા ત્યારે એક દિવસ હંસાબેને એમના દીકરાને ફોન પર કહ્યું કે દીકરા, એક કામ કર કે તું અહીં આવીને મને તારી સાથે લઈ જા અને જ્યાં સુધી પૈસાની વાત છે તો હું તને અહીં ગામડાની જમીન વેચી આપીશ. તેમાંથી જે પૈસા આવશે તે લઈને તું અને હું બંને સાથે રહીશું અને તારે જે શહેરમાં રહેવું હોય ત્યાં સાથે રહીશું અને પછી ત્યાં રહીને તું તારું કામ કરજે અને હું પણ અહીં એકલી નહીં રહીશ, બરાબર ને? પહેલા તો એમનો દીકરો હા ના કરવા લાગ્યો. એને કંઈક વિચારીને કહ્યું કે ઠીક છે માં, તમે આટલું કહો છો તો આવતા રવિવારે હું ગામડે આવીશ અને પછી જોઈશ કે જમીન અને મિલકતનું શું કરવું અને ઘરનું શું કરવું. અને ગમે તેમ કરીને જમીન મિલકતના નામે છે, પણ શું માત્ર એક ખેતર છે અને એક ઘર છે. હું આવીને જોઈશ કે તમારું શું કરવું. આવતા રવિવારે એમનો દીકરો આવ્યો અને આવ્યા પછી એને થોડાક દલાલો સાથે વાત કરી અને પછી કહ્યું કે માં, મને આ પ્રોપર્ટી આટલી ઉતાવળમાં વેચીએ છીએ, તેથી અમને સારી રકમ મળશે નહીં, પરંતુ આ રીતે બંને મિલકતોની કિંમત ઉતાવળમાં જેટલી છે તે ઘણી વધારે છે. મેં ઘણા પ્રોપર્ટી ડીલરો સાથે વાત કરી છે. એ કાલે જ પાર્ટી લઈને આવશે અને આવતા રવિવાર સુધીમાં તમામ દસ્તાવેજ તૈયાર કરી દેશે. એ દિવસે પૈસા આપણા હાથમાં આવશે. ત્યારે એ પ્રોપર્ટી ડીલર કોઈ કારણોસર એના ગ્રાહકોને લાવી શક્યો ન હતો અને તેથી જ તે મિલકત બતાવી શક્યો ન હતો અને પ્રોપર્ટી જોયા વિના એ ડીલ ફાઇનલ કરી નહોતો શકતો. એટલે સોમવારે રોનક એની નોકરી પર ગયો. તે ચાલ્યો ગયો અને એને પ્રોપર્ટી ડીલર સાથે ફોન પર વાત કરી, તમે ઘરે જાઓ, મારી માતા તમને અમારા ખેતરના લઈ જશે. જ્યારે એ આવ્યો ત્યારે હંસાબેન એમના જેઠના છોકરાને સાથે લઈને પ્રોપર્ટી ડીલર સાથે ખેતરમાં પહોંચી ગયા. ખેતરમાં ગયા બાદ તેઓએ પોતાના ખેતરને લોકોને બતાવ્યા, પરંતુ તેઓએ માત્ર ખેતરો જ બતાવ્યા અને પોતાના ઘરની વાત ન કરી. અને તે દિવસે તેઓ ખેતરો લઈને ચાલ્યા ગયા. બીજા અઠવાડિયે રોનક આવ્યો ત્યારે એને 1-2 દિવસની રજા લીધી હતી. એણે પ્રોપર્ટી ડીલર સાથે વાત કરી અને એને એગ્રીમેન્ટના તમામ કાગળો તૈયાર કરવા કહ્યું. જે દિવસે રોનક એના ઘરે આવ્યો હતો એ જ દિવસે પ્રોપર્ટી ડીલર પણ ઘરે આવ્યા અને રોનકને તમામ કાગળો બતાવ્યા. અરે, આ તો ખેતરના કાગળો જ છે. મેં તમને કહ્યું હતું કે તમે આ બધા પેપરો તૈયાર કરી દેજો, હું તમને પૈસા આપી દઈશ, છતાં તમે બધા પેપરો તૈયાર નથી કર્યા. જ્યારે રોનકે કાગળો તૈયાર ન કરવાની વાત કરી તો વકીલે કહ્યું કે તમારી બંને જમીનના પેપર્સ મારી પાસે તૈયાર છે. તમારી જમીન બહુ નથી અને રસ્તા પર પણ નથી, એટલે સારી રકમ મેળવી શકાય નથી, પણ તેમ છતાં મને શ્રેષ્ઠ પાર્ટી મળી છે. તો રોનકે કહ્યું કે સારું છે, પણ તમારી પાસે ફક્ત ખેતરના જ કાગળો તૈયાર છે. મેં તમને કહ્યું હતું કે આ મકાનના કાગળો પણ તૈયાર કરી દેજો. તો એ દલાલે કહ્યું કે મેં આ ફક્ત ધ્યાન ન આપ્યું. અત્યાર માટે તમે એમની આ ફાઇલ ફાઇનલ કરો અને આ ડીલ ફાઇનલ કરો.
કારણ કે મેં એ લોકોને પણ બહારથી બોલાવ્યા છે. હવે એમને એમના કામની સંભાળ રાખવાની છે. એટલે પહેલા તમે આ ડીલ ફાઇનલ કરો અને પછી ઘર ક્યાં ભાગી જઈ રહ્યું છે આજે નહીં તો કાલે હું બીજા ક્લાયન્ટને બોલાવીશ. હમણાં તારું માટી મારીને તમારી માતાને સાથે લઈ ચાલ્યા જાઓ. ત્યારે રોનકે કાગળોને જમીન પર પછાડ્યા અને કહ્યું કે અરે યાર, હું શું વિચારતો હતો અને શું થઈ ગયું. ત્યારે દલાલે કહ્યું કે તમે જે પણ વિચાર્યું છે, તમારા મકાનના ભાવ અત્યારે એટલા સારા નથી. મેં સાંભળ્યું છે કે થોડા દિવસો પછી નજીકના વિસ્તારમાં સારી કંપની આવશે. તે પછી તમારા વિસ્તારમાં જમીનની કિંમત વધારો થશે, ત્યારે વેચી દેજો. હમણાં વેચવાની શા માટે જીદ કરો છો? આ સાંભળીને રોનક ખુશ થઈ ગયો અને હવે એને જમીન અને બધું જ આપી દીધું અને બધું વેચ્યા પછી એને સંપૂર્ણ સંતોષ હતો, કારણ કે એને બીજું શું કરવાનું હતું. એને જમીનના કાગળ ઉપર એની માતાની સહી મેળવી અને જમીન વેચી દીધી. તે 2-3 દિવસની રજા પર આવ્યો હતો અને આ રજાઓમાં એના તમામ કામ પૂર્ણ થઈ ગયા. આ 2-3 દિવસમાં એને બધી જમીન મિલકત વેચી નાખી અને જમીન વહેંચ્યા પછી રોનકે જ્યારે એના હાથમાં પૈસા આવ્યા ત્યારે બધું છોડીને ભાગી જવા માંગતો હતો. પણ પછી એણે વિચાર્યું કે જો એની માતાને હમણાં જ અહીં છોડી દેશે તો એ ભવિષ્યમાં શહેર છોડી આ ઘર વેચવા માટે કેવી રીતે આવશે. તેથી જેણે કંઈક વિચાર્યું અને એની માતાને કહ્યું કે માં, તું પણ બધી વસ્તુઓ પેક કર, તારે મારી સાથે જ આવવું પડશે. ત્યારે પોતાના દીકરાની આ વાત સાંભળીને જાણે હંસાબેનનું સપનું સાકાર થયું હોય એવું લાગ્યું. એ હંમેશા એવું ઈચ્છતા હતા કે તેમનો દીકરો એમને પોતાની સાથે લઈ જાય અથવા એમની સાથે તે જ ગામડામાં રહે, પરંતુ એમનો દીકરો આ માટે તૈયાર નહોતો. પણ હવે એમનો દીકરો એમને એની સાથે લઈ જવા તૈયાર હતો. તેથી એ ખૂબ જ ખુશ હતા અને એમણે ઝડપથી એમની વસ્તુઓ પેક કરવાનું શરૂ કર્યું. ત્યારે એમને એમના દીકરાને કહ્યું કે રોનક દીકરા, એક કામ કર, બધા પૈસા એક થેલામાં જ ન રાખીશ, થોડા પૈસા બીજી થેલીમાં પણ, થોડા પૈસા તારી બેગમાં રાખ, થોડા પૈસા તારી અલગ થેલીમાં રાખ. જો તું જુદા જુદા પૈસા રાખશે તો સારું રહેશે. જો તું પૈસા એક જગ્યાએ એક સાથે રાખીશ અને ભૂલથી તે ક્યાંક ભૂલાઈ જાય તો તું જીવનભર તારી જાતને માફ નહીં કરી શકે. ત્યારે એમના દીકરાએ એમની માતાની વાત ન સાંભળી અને કહેવા લાગ્યો કે માતા, કંઈ વાંધો નહીં, કંઈ નહીં થાય. આ પૈસા ક્યાંય જવાના નથી. આ પૈસા હું મારા જીવ કરતા પણ વધુ ધ્યાન રાખીશ. તમે તમારા કપડાં બાંધી લ્યો અને જવાની તૈયારી કરો. આપણે જલ્દીથી નીકળવાનું છે. ત્યારે હંસાબેન પણ રોનક સાથે નીકળી ગયા. રોનકે ઘરે ગઈ હતી એની માતાને 1 રૂપિયો પણ આપ્યો નહીં અને એની માતાને એની સાથે લઈને શહેર જવા માટે નીકળી ગયો. જો કે રોનક એક શહેર સાથે જોડાયેલા ગામડાનો વતની હતો અને આ પોતાના નાનકડા ગામમાંથી એના ખેતરો વેચીને એની માતા સાથે મુંબઈ જવા માટે નીકળી ગયો અને એમને ટ્રેનની સીટ પર બેસાડ્યા અને પોતે પણ બેસી ગયો. હવે ધીમે ધીમે ટ્રેનના એના ગંતવ્ય સ્થાન પર પહોંચવા માટે આગળ વધી રહી હતી. ત્યારે હંસાબેન ટ્રેનમાં બેસીને બહારનો નજારો જોઈ રહ્યા હતા. હવે એમને એ સમય યાદ આવવા લાગ્યો જ્યારે એને એના પતિ પહેલીવાર આ રીતે પોતાનું ઘર વગેરે બધું પાછળ છોડીને આ શહેરમાં આવી વસ્યા હતા અને આજે ફરીથી એમના દીકરા સાથે બધું છોડીને કોઈ અન્ય જગ્યાએ સ્થાયી થવા જઈ રહ્યા હતા. હવે હંસાબેન ખુશનુમા હવામાન નિહાળવા માટે બહાર જોઈ રહ્યા છે. તે જોઈને એ ખુશ થઈ ગયા અને બીજી બાજુ એમનો દીકરો એમની માતાને ત્રાસી નજરે ચહેરા પર સ્મિત આવીને જોઈ રહ્યો હતો. એને થોડી વાર વિચાર્યું અને પછી એની બેગ એના માથા નીચે રાખી અને સૂઈ ગયો. થોડી વાર પછી આ રીતે સૂતો હતો. પછી જ્યારે એણે જોયું કે એની માતા હજુ સુધી સૂઈ નથી રહી, ત્યારે એને એની માતાને કહ્યું કે માં, જો તમે નીચેની સીટ પર
સૂઈ નથી શકતા તો તમે ઉપર આવી જાઓ. જો તમારાથી ઉપર ચડાતું ન હોય તો તમને ઉપર ચડવામાં હું મદદ કરું. ત્યારે હંસાબેને કહ્યું કે ના દીકરા, હજુ તો બહુ લાંબી મુસાફરી છે. આખી રાત પછી આખો દિવસ કવર કરવાનો છે. એ પછી બીજી રાતે આપણે પહોંચી જઈશું. તે મને કહ્યું હતું કે ઘણા દિવસોની મુસાફરી છે. ત્યારે એમનો દીકરો પોતાનું માથું હલાવતા બોલ્યો કે એ પણ બરાબર છે માતા, હું સૂઈ રહ્યો છું, તમે પણ આરામથી સૂઈ જાઓ. ત્યારે એ કંઈક બીજું વિચારી રહ્યો હતો, પરંતુ એની માતા ઊંઘવા માંગતી નહોતી. આ કારણે એના ઈરાદામાં સફળ થઈ શકે એમ નહોતો. ત્યારે એને વિચાર્યું કે હવે બીજી રાત આવવામાં ઘણા કલાકો બાકી છે. બીજા દિવસે રોનક ઉઠ્યો અને નાસ્તો કરવા લાગ્યો અને એની માતા માટે ખાવાનો લાગ્યો અને બંનેએ ખાવાનું ખાધું અને પાણી પીધું અને થોડું ફર્યા પછી તેઓ ફરી આરામ કરવા માટે લાગ્યા. કેમમાં તેમને બીજું શું કરવાનું છે અને એવો આમ જ બેસી રહ્યા. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને સમયની સાથે લોકો પોતપોતાના ગંતવ્ય તરફ આગળ વધી રહ્યા હતા અને આમ જ ખાવું પીવું ફરવું એમાં દિવસ પસાર થઈ ગયો અને હવે મુંબઈ પહોંચવામાં 3-4 કલાક બાકી હતી. ટ્રેનમાં બેસવાના થાકને કારણે હંસાબેન સૂઈ રહ્યા હતા અને આખરે રોનક એમને મોકો મળી ગયો હતો. જ્યારે એની માતા ઊંઘી ગઈ ત્યારે એને પોતાનો કેટલોક સામાન એમની સીટ પાસે મૂકી દીધો, જેથી એની માતા ઉઠી જાય તોય એને ખબર પડી શકે. પણ એની માતા જાગી નહીં. તો રોનક સમજી ગયો કે એની માતા ખૂબ જ ઊંઘમાં સૂઈ રહી છે અને એને કોઈ પણ વિલંબ કર્યા વિના એની પૈસાની થેલી ઉપાડી અને એમાંથી 1000 રૂપિયા કાઢી એની માતાના કપડાની થેલીમાં રાખ્યા અને આગલા સ્ટેશને જ્યારે ટ્રેન ઊભી રહી તો તે ત્યાં ઉતરી ગયો. ત્યારે હંસાબેન ઊંઘમાં હતા એટલે એમને એમના વિશે કંઈ ખબર ન પડી અને રોનકે એમને આરામથી સૂઈ જવા કહ્યું અને કહ્યું હતું કે જ્યારે સ્ટેશન આવશે ત્યારે હું તમને જગાડી દઈશ. એટલે જ તે પણ શાંતિથી સૂઈ રહ્યા હતા. એમનો દીકરો એમની સાથે હોવાથી એમને કોઈ પણ પ્રકારની ચિંતા ન હતી. તે એમ વિચારીને ખુશ હતા કે હવે એમનો દીકરો એમની સાથે છે તો એ બધું જ જોઈ લેશે. ત્યારે સ્ટેશન આવશે ત્યારે એ કહેશે અને તેઓ એ વાતથી ખૂબ જ ખુશ પણ હતા કે આખરે એમના દીકરા સાથે રહેશે અને હવે એમનો દીકરો એમને છોડીને ક્યાંય જશે નહીં. આખરે ઘણા દિવસોની તકલીફ પછી આજે એને શાંતિની ઊંઘ આવી અને એટલે એમની આંખો ન ખોલી અને નિરાતે તે સૂઈ રહ્યા હતા. ટ્રેન પોતાની ઝડપે આગળ વધી રહી હતી. એમનો દીકરો એમની પાસેથી છટકી ગયો હતો અને તમારા તમામ પૈસા પણ લઈ ગયો હતો. હવે એમની માતા વિશે કેમ વિચારે, કારણ કે તેણે જે જોતું હતું એ પહેલેથી જ એને મળી ગયું હતું. હવે એને વિચાર્યું હતું કે આટલું દૂર આવ્યા પછી એને એની માતાને છોડી દીધી હતી. હવે એની માતા ઈચ્છતા હોવા છતાં પણ ક્યારેય પાછી પોતાના ગામડે જઈ શકશે નહીં, કારણ કે એ જાણતો હતો કે એની માતા એના ગામની આજુબાજુના વિસ્તાર સિવાય બીજે ક્યાંય નથી ગઈ. તો એ આટલા દૂરથી એકલી કેવી રીતે પરત ફરી શકશે? આ વિચારીને નિશ્ચિત હતો કે જ્યારે એને તક મળશે ત્યારે એ ઘરે પહોંચશે અને ઘરે પહોંચી દેશે અને એના પૈસા પણ પડાવી લેશે. આ વિચારીને તે ત્યાંથી ચાલ્યો ગયો અને લગભગ 2 કલાક પછી જ્યારે હંસાબેને એમની આંખો ખોલી ત્યારે એને ઉપરની સીટ પર ડોકિયું કરી જોયું, પણ એનો દીકરો ત્યાં દેખાણો નહીં. આ જોઈને એ થોડા ચિંતિત થઈ ગયા. પછી એ એમના દીકરાને અવાજ કરવા લાગ્યા. એમના ઘણી વખત અવાજ કરવા છતાં એમનો દીકરો ન આવ્યો, તેથી તો એ વધુ ચિંતિત થઈ ગયા. ઘણી વખત એમણે એમના દીકરાને મોટેથી બોલાવ્યો પણ છતાં એમના દીકરાને જોઈ શક્યા નહોતા. હવે આ જોઈને એ ડરવા લાગ્યા. પોતાની સીટ પરથી ઊભા થઈને આસપાસના લોકોને પૂછ્યું, ભાઈનો દીકરો અહીં મારી પાસે બેઠો હતો, શું તમે એને જોયો છે? પણ ત્યારે
બધાએ ના પાડી અને કહ્યું કે અહીં જ્યારથી અમે આવ્યા છીએ ત્યારથી કોઈને જોયો નથી. એટલે તેઓ રડવા લાગ્યા અને રડતા રડતા પોતાના દીકરા રોનકનું નામ લઈને વારંવાર એને બોલાવતા રહ્યા. પરંતુ રોનક ત્યાં કોઈ સાંભળે તો દઈને હવે તેઓ વારંવાર બૂમો પાડતા હતા. ત્યારે એમને રડતા જોઈને કમ્પાર્ટમેન્ટમાં હાજર અન્ય લોકો એમની સીટ પાસે આવ્યા હતા ને ત્યાં થોડી ભીડ એકઠી થઈ ગઈ હતી. ત્યારે બધા એકબીજા વાતો કરી રહ્યા હતા કે કદાચ એનો દીકરો કોઈ સ્ટેશન પર ઉતરી ગયો હશે અને ભૂલથી કોઈ સ્ટેશન પર પાછળ રહી ગયો હશે. પછી બીજા કોઈકે કહ્યું કે કોણ જાણે એ ભૂલથી શું થયું, એ હવે જાણી જોઈને છોડીને ચાલ્યો ગયો છે. ત્યારે લોકો પાસેથી આ બધી વાતો સાંભળીને જાણે હંસાબેનનું હૃદય ફાટી રહ્યું હતું. આ બધી વાતો સાંભળીને ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા. બધા પોતપોતાની વાતો કરી રહ્યા હતા. ત્યારે અચાનક ટ્રેનમાં હાજર એક વ્યક્તિ ટિકિટ ચેક કરતા ત્યાં આવ્યો. આટલી ભીડ જોઈને એ બધાને પોતાની પાછળ ખસેડીને આગળ આવ્યો અને પૂછવા લાગ્યો કે શું થયું છે, માતા કેમ રડે છે. ત્યારે ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે એમના દીકરા સાથે આવ્યા હતા અને સૂઈ ગયા હતા. જ્યારે જાગ્યા તો એમનો દીકરો આ ડબ્બામાં નહોતો. ખબર નથી કે તે ક્યાં ગયો છે, તેથી જ તે રડી રહ્યા છે. આ સાંભળીને એને એ નામ પર થોડી દયા આવી. માત્ર એને નહીં, ત્યાં હાજર દરેક વ્યક્તિ એમના માટે દિલગીરી વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ કોઈ શું કરી શકે? બસ બધા એકબીજા સાથે વાત કરી રહ્યા હતા કે એવું તો શું થયું હશે. અને એમની વાતની ગભરાઈ ગયેલી હંસાબેનને જોઈને ટિકિટ કલેક્ટર ત્યાં હાજર લોકો પર જરા ઊંચા અવાજે બૂમ પાડીને બોલ્યો કે તમે લોકો અહીં ઊભા રહીને શું કરી રહ્યા છો? શું અહીં કોઈ નાટક ચાલી રહ્યા છે? જો તમે લોકો એમને મદદ ન કરી શકો તો અહીં ઊભા પણ ન રહો. તમે લોકો તમારી સીટ પર જઈને બેસો, અથવા જો કોઈ એમને મદદ કરવા માંગતું હોય તો એ વ્યક્તિએ અહીં રહેવું જોઈએ. તમે અહીં ઊભા રહીને બિનજરૂરી ભીડ ન કરો અને કોઈ પણ કારણ વગર એમના પર તમારા વિચારો લાંદીને એમને હેરાન ન કરો. જ્યારે એને આ કહ્યું ત્યારે ત્યાંની ભીડ ખાલી થઈ ગઈ. બધા પોતપોતાની જગ્યાએ જઈને બેઠા, પરંતુ કેટલાક લોકો હજુ પણ હંસાબેનની પાસે ઊભા હતા. પછી ટિકિટ કલેક્ટર પણ એમની પાસે આવ્યો અને એણે એમને પૂછવા લાગ્યો કે માતા, તમે એક કામ કરો, મને તમારા દીકરાનો નંબર જણાવો, હું એને ફોન કરી દઈશ. એ ભૂલથી બીજા કોઈ સ્ટેશન પર ઉતરી ગયો હોય તો હું સ્ટેશન માસ્ટર સાથે વાત કરી લઈશ અને હું તમને આગલા સ્ટેશન પર ડ્રોપ કરીશ. ત્યાં અહીં આવશે અને તમને અહીંથી લઈ જશે. ત્યારે હંસાબેને કહ્યું કે દીકરા, મારી પાસે તો ફોન પણ નથી અને ન તો મને નંબર યાદ છે. પછી અચાનક એમણે વિચાર્યું અને કહ્યું કે હા, મારી પાસે નંબર છે. આટલું કહીને એમણે બેગના ખાનામાં હાથ નાખ્યો અને એમાંથી નંબર કાઢવા લાગ્યા. બેગમાં એક નાની કાપડી રાખવામાં આવી હતી. એના પર એમના દીકરાનો ફોન નંબર લખેલો હતો. હંસાબેન પાસે ફોન હતો, પરંતુ એમનો દીકરો એમનો ફોન પણ પોતાની સાથે લઈ ગયો હતો અને તેથી હવે તેમની પાસે કંઈ નહોતું. જ્યારે એમને આ નંબર ટિકિટ કલેક્ટરને આપ્યો હતો અને એને નંબર ડાયલ કર્યો, પરંતુ તરત જ એની રિંગ વાગવા લાગી. એને ફોન સ્પીકર પર મૂક્યો અને ફોન રણકતો રહ્યો. રોનક ફોન ઉપાડતા ટિકિટ કલેક્ટરને પૂછ્યું કે શું હું રોનક સાથે વાત કરી રહ્યો છું? ત્યારે રોનકે કહ્યું કે હા, હું રોનક જ બોલું છું. શું કામ છે? ત્યારે પહેલા ટિકિટ કલેક્ટરે કહ્યું કે લો, તમે તમારી માતા સાથે વાત કરો. પરંતુ એને કંઈ પણ કહેતા રોનક પહેલા ફોન કાપી નાખ્યો. ત્યારે એ ફરીથી ડાયલ કરવાનું કહ્યું અને હવે એને ફરીથી ફોન કર્યો, પણ આખી રિંગ જવા છતાં પણ એને ફોન ઉપાડ્યો નહીં. આ રીતે ઘણી વખત ફોન રણકતો રહ્યો. ત્યાં જલ્દી હાજર લોકોએ અજીબ પણ લાગ્યું અને ક્યાં ને ક્યાંક તે એવોનું નિવેદન સાચું પડ્યું કે હંસાબેનનો દીકરો
એમને અહીં જાણી જોઈને છોડી ગયો છે. હવે ટીટીએ ઘણીવાર ફોન ડાયલ કર્યો પણ રોનકે ફોન ઉપાડ્યો નહીં. પછી એને કહેવાનું શરૂ કર્યું કે બા, તમારો દીકરો ફોન ઉપાડતો નથી. એના વર્તન પરથી લાગે છે કે તે તમને જાણી જોઈને અહીં છોડી ગયો છે. ત્યારે હંસાબેને કહ્યું કે ના ના દીકરા, મારો દીકરો આવું ન કરી શકે. તે મને અહીં લાવ્યા છો, એ મને બંને રહેશે જઈશું. હવે મારો દીકરો પોતાની મરજીથી મને એની પાસે લઈ જતો હતો, તો એ મને અધવચ્ચે કેમ છોડી દેશે? અને ધબકાર છોડી અને મારો દીકરો જ્યાં કામ કરતો હતો ત્યાં જઈ રહ્યા હતા. જ્યારે ત્યાં હાજર એક છોકરાએ આ સાંભળ્યું તો ત્યારે એને એ જ વાતનું પુનરાવર્તન કર્યું અને કહ્યું કે દરબાર છોડીને એનો અર્થ શું છે કે એના પર હંસાબેને જવાબ આપતા કહ્યું કે દીકરા, અમે બંને મા દીકરો અહીંથી અમારી ખેતી વેચીને મારો દીકરો જ્યાં કામ કરે છે ત્યાં જઈ રહ્યા છીએ. સાચે જ્યાં કામ ધંધો ચાલુ હોય ત્યાં જ રહેવું પડે, એટલે જ અમે અમારા ખેતરો વેચ્યા હતા. અમે વિચાર્યું હતું કે શહેરમાં જઈને ઘર લેશું અને મા દીકરો એ ઘરમાં રહીશું, અને તેથી મારો દીકરો મને એની સાથે લઈ જતો હતો. હવે આ સાંભળીને બધા સમજી ગયા કે એમના દીકરાએ જાણી જોઈને એમની સાથે આવું કર્યું છે અને અહીં દોડી ગયો છે. હવે આવું શું કરી શકે? કેટલાય લોકો કહેવા લાગ્યા કે તમે કહેતા હતા કે તમારો દીકરો મુંબઈમાં રહે છે, જ્યારે મુંબઈ આવશે ત્યારે અમે તમને કહીશું, તમે ત્યાં ઉતરી જજો. તો કહેવા લાગ્યા કે મુંબઈ આટલું મોટું શહેર છે અને જો તે એકલા જ હશે તો પોતાના દીકરાને શોધી શકશે નહીં, પણ પોતે જ ત્યાં ખોવાઈ જશે. અને આ ચોક્કસ સાચું હતું. બધા લોકોએ એકબીજા સાથે મસ્તક કરી અને અંતે નક્કી કર્યું કે હંસાબેને પોતાના ગામ પાછા જવું જોઈએ. જો એમનો દીકરો આવવાનો હોય તો એ એની માતાની શોધમાં ગામમાં પણ પાછો આવશે, અને જો એ એમનાથી દૂર રહેવા માંગતો હોય તો એને એકલા કેવી રીતે છોડી શકીએ? ત્યારે લોકો હંસાબેનને પૂછવા લાગ્યા, આંટીજી, તમે શું તમારે ઘર છે કે તમારા દીકરાએ ઘર બધું વેચી દીધું છે? ત્યારે હંસાબેને કહ્યું કે ના દીકરા, પણ ઘર હજુ મારા નામે જ છે. ત્યારે એમના તે એક બીજા વૃદ્ધે કહ્યું કે જો તમારો દીકરો ઘર છોડીને ગયો છે અને પૈસાના લોભને લીધે તે તમને અહીં છોડીને ગયો, તો એ ચોક્કસ ઘરે પાછો આવશે. કારણ કે જો એને પૈસાનો આટલો લોભ હશે તો એને પોતાનું ઘર છોડશે નહીં, તે ઘર પણ વેચી દેશે. હવે એ નક્કી થયું કે હંસાબેન પોતાના ગામડે પાછા ફરશે, કારણ કે એમને એમના ગામનું નામ યાદ હતું. પણ હવે સૌથી મોટી સમસ્યા એ હતી કે તેઓ એકલા ઘરે કેવી રીતે પાછા ફરશે, કેમ કે એમને કોઈ પણ જ્ઞાન નહોતું. તેઓએ પાછા ફરવા માટેની ટ્રેનની ટિકિટ ખરીદવી પડશે, અને જો જરૂર હોય તો એ તેઓને ટ્રેન પર બદલવી પડશે. હવે બધા વિચારવા લાગ્યા કે હવે એમને કોણ મદદ કરશે, કારણ કે લોકોની પણ પોતાની અલગ અલગ મંજિલ હતી અને દરેકને પોતપોતાના રસ્તે જવાનું હતું. અને આજની અવ્યસ્ત દુનિયામાં શા માટે કોઈના સમયમાં કામમાં આવે અને પોતાનો ટાઈમ બગાડે? પણ કહેવાય છે ને કે આજની સ્વાર્થી દુનિયામાં પણ કેટલાય લોકો બીજાને મદદ કરવાના હેતુથી જીવતા હોય છે. બસ એવા જ કેટલાય લોકો હતા જેઓ હજુ પણ હંસાબેનની પાસે બેઠા હતા. તે લોકોમાંથી એક પતિ પત્ની હતા જેઓ મુંબઈમાં જઈ રહ્યા હતા. એમણે હંસાબેનને ખાતરી આપી કે માતાજી અમારી સાથે સ્ટેશન પર ઉતરશે તો ટ્રેનના સમય વગેરે જોઈને હું તમને જાણ કરીશ, અને પ્લેટફોર્મ પર ટ્રેન ક્યારે આવશે એની માહિતી પણ આપીશ. પરંતુ જો આપણે ત્યાં પહોંચતા સમયે ટ્રેન સમયસર આવી જાય તો હું તમને ટ્રેનમાં બેસાડી દઈશ, પરંતુ જો ટ્રેનમાં વધારે સમય હશે તો મારા માટે રોકાવું મુશ્કેલ છે, કારણ કે મારી પત્ની પણ મારી સાથે છે અને તેની તબિયત પણ સારી નથી. ત્યારે હંસાબેને કહ્યું કે દીકરા, હું ક્યારેય મારા ગામથી બહાર નીકળી નથી, તેથી હું ત્યાં એકલી કેવી રીતે પહોંચીશ?
અને પછી મુંબઈ આટલું મોટું શહેર છે કે હું મારા ઘરે જવાને બદલે બીજે ક્યાંક પહોંચી ગઈ તો નાના દીકરા હું એકલી નહીં જઈ શકું. ઓછામાં ઓછું કોઈ મને સ્ટેશન પર ટ્રેનમાં બેસાડશે તો પણ હું કોઈને પૂછીને જઈશ. પછી એમણે પોતે જ કંઈક વિચાર્યું અને આંખોમાં આંસુ સાથે કહ્યું, પણ હું કેવી રીતે જાઉં? મારી પાસે એક પણ પૈસો પણ નથી, તો હું આટલા દૂરથી મારા ગામડે કેવી રીતે પહોંચી શકીશ? અને ત્યાં પહોંચતા જ લગભગ 2 દિવસ લાગશે. અને પછી ત્યાં બેઠેલા એક વ્યક્તિએ એના ખિસ્સામાંથી 200 રૂપિયા કાઢીને હંસાબેન તરફ લંબાવ્યા અને કહ્યું કે બહેન, આ પૈસા તમારી પાસે રાખો, કદાચ તમને થોડી પણ મદદ મળી જશે. હમણાં મારી પાસે આટલા જ છે, નહીંતર મેં તમને વધુ આપ્યા હોત. ત્યારે હંસાબેને એ માણસને કહેવા લાગ્યા કે ના ના, હું તમને ઓળખતી નથી, તેથી હું તમારી પાસેથી પૈસા કેવી રીતે લઈ શકીશ? ત્યારે પહેલા માણસે કહ્યું કે કંઈ વાંધો નહીં, કોઈને મજબૂરીમાં છોડવું પડે અને તેથી હું બધું વિચારશો નહીં, આ પૈસા રાખો. એમની સમજાવટ પર હંસાબેને એને પૈસા રાખ્યા અને આ જોઈને ત્યાં બેઠેલા કેટલાય લોકોએ કોઈએ 200 રૂપિયા કાઢ્યા અને એમને આપ્યા. અને આ રીતે એ બધા પૂર્વ લોકો મળીને હંસાબેન માટે લગભગ 1500 થી 2000 રૂપિયા ભેગા કર્યા કે જેથી તેઓ સરળતાથી તેમની ઘરે પાછા પહોંચી શકે. હવે આ બધા વચ્ચે આખરે આ રસ્તો ક્યારે પૂરો થઈ ગયો એ કોઈને કંઈ ખબર નહોતી પડી. અને બસ હવે આગળનું સ્ટેશન મુંબઈ હતું. તો એ છોકરી અને તેના પતિએ એમને કહ્યું કે આંટીજી, હવે તમે ઉઠો, હવે અમે આ સ્ટેશન પર ઉતરીશું, તો તમે પણ અમારી સાથે ત્યાં ઉતરી જજો. પછી એ છોકરાએ પોતાના મોબાઈલમાં જોયું ત્યારે ખબર પડી કે મુંબઈની જૂની દિલ્હી માટે ટ્રેન માત્ર 1 કલાકમાં રવાના થશે. અને જ્યારે છોકરાએ આ જોયું તો એ પણ થોડો સંતોષ થયો. તે અને તેની પત્ની થોડીવાર રોકાયા. ત્યાં સુધીમાં એ છોકરો દુકાને ગયો અને ખાવા પીવા માટે કંઈક લઈ આવ્યો અને એની પત્ની અને હંસાબેનને ખાવા માટે કહ્યું. ત્યારે પછી તેઓને કહ્યું કે બા, થોડી કાળજી રાખીને જજો અને તમારી સાથે જે થયું એ કોઈને કહેશો નહીં, કારણ કે બધા લોકો સારા નથી હોતા. શક્ય છે કે કેટલાય લોકો તમારો ફાયદો ઉઠાવવાનું વિચારે, એટલે ત્યારે તમારે હિંમત રાખવી જોઈએ. અને હવે તમે આરામથી તમારા ઘરે પહોંચી જશો. અને પછી મને એક વાત કહો કે જે લોકોને બાળકો નથી હોતા, શું એવું એમના જીવનનો અંત લાવે છે? શું તેઓ જીવતા નથી? હવે તમે હિંમત રાખો, કોઈની સામે ચિંતિત ન થતા અને કોઈને કંઈ પણ કહેતા નહીં. હું તમારા માટે ખાવા પીવા માટે કેટલીક વસ્તુ તમારી બેગમાં મૂકું છું. જો તમે ઈચ્છો તો અડધા કલાક માટે અહીં વેઇટિંગ રૂમમાં જઈ શકો છો, સ્નાન કરી શકો છો અને તમારા કપડાં પણ બદલી શકો છો, કારણ કે ટ્રેન આવવાની હજુ વાર છે. ત્યારે એ બિચારા ટ્રેનમાં આવી હતી વખતે પરેશાન થઈ ગયા હતા. તેથી એ પહેલી છોકરી સાથે વેઇટિંગ રૂમમાં ગયા અને નાહી ધોઈને પાછા આવ્યા. પછી એ છોકરીએ એમની બેગમાં ખાવાની કેટલી વસ્તુઓ મૂકવાનું શરૂ કર્યું અને કહ્યું કે માજી, એક બીજી વાત, રસ્તામાં કોઈ પણ વિશ્વાસ ન કરી લેતા અને એને તમારી બેગ અથવા કંઈ પણ વસ્તુ આપતા નહીં, કારણ કે મેં તમારા પૈસા તમારી બેગમાં મૂક્યા છે. એને સુરક્ષિત રાખજો. તમારે ત્યાં હંસાબેનને પણ અવાજ સમજી ગયા હતા. અને આખરે 1 કલાક પછી ટ્રેન આવી. ત્યારે પહેલી છોકરી હંસાબેનને ટ્રેનમાં બેસાડીને પોતાના ઘરે ચાલી ગઈ અને આ બાજુ હંસાબેન ટ્રેનમાં ચડી ગયા, પરંતુ ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી. પરંતુ એ બિચારા શું કરે, એ મજબૂર હતા અને એમને ઊભા રહેવાની ઉંમર ન હોવા છતાં પણ તેઓ કલાક સુધી આ રીતે ઊભા હતા. આખરે તે એક સ્ટેશન પર પહોંચ્યા અને જગ્યા શોધીને સીટ પર બેસી ગયા. અને આ રીતે આખો દિવસ પસાર થઈ ગયો અને હવે રાત થઈ ગઈ હતી. અહીંથી નીકળતી વખતે એ જેટલા મનથી ખુશ હતા, એટલા પાછા ફરતી વખતે એટલા જ ગુસ્સે હતા અને સાથે સાથે ખૂબ જ દુઃખી પણ હતા કે એમનો પુત્ર એમને કોના સહારે ટ્રેનમાં લાચાર છોડીને ચાલ્યો ગયો હતો. અને ત્યારે દરેક લોકોની વાતો એમના મનમાં વસી ગઈ હતી. પણ એમ છતાં
તે એકવાર તેમના પુત્ર વિશે વિચારે છે, પણ સત્ય એ હતું કે તો સત્ય જોયા પછી પણ એ ક્યાં સુધી આંખો બંધ રાખી શકતી હતી. આ વાત સ્વીકારીને એમણે માની લીધું કે એમનો પુત્ર એમને છેતરીને જાણી જોઈને ટ્રેનમાં છોડીને ચાલ્યો ગયો હતો. પરંતુ હજુ પણ એમના પુત્ર પ્રત્યેના પ્રેમને કારણે એ હજુ પણ ક્યાંક ને ક્યાંક વિચારી રહ્યા હતા કે કદાચ એમનો પુત્ર એમને ભૂલથી છોડી ગયો હશે. ત્યારે હંસાબેને પોતાના ઘણા વિચારો કર્યા, સાથે લડી રહ્યા હતા અને એમના ચહેરા પર ગંભીર હાવભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. પછી અચાનક એમને છોકરી યાદ આવી કે જેને એને પોતાનો નંબર લખી આપ્યો હતો અને એમને ટ્રેનમાં બેસાડ્યા હતા અને કહ્યું હતું કે જો આંટી ટ્રેનમાં બેસો તો મહેરબાની કરીને મને ફોન પર કોઈની સાથે વાત કરાવજો, જેથી હું થોડી ખાતરી સરી શકું. તો હું વિચારીશ કે તમે યોગ્ય રીતે પહોંચ્યા છો કે નહીં. ત્યારે હંસાબેને એમની સામેની સીટ પર બેઠેલા એક વ્યક્તિ પાસેથી ફોન માંગ્યો. ત્યારે એને પોતાનો ફોન આપવાની ના પાડી હતી અને કહ્યું કે હું મારા ફોનમાં બેલેન્સ નહોતો પુરાવતો. પછી હંસાબેને થોડી વાર રાહ જોઈ અને લગભગ અડધા કલાક પછી બીજો એક માણસ ત્યાં આવ્યો. તેઓએ એને પણ આ જ વાત કહી. પછી એ વ્યક્તિએ પોતાનો ફોન આપ્યો અને કહ્યું કે આંટીજી, કૃપા કરીને ખોટું ન લગાડતા ફોન સ્પીકર પર મૂકીને વાત કરજો, કારણ કે આજનું વાતાવરણ એટલું ખરાબ છે કે પરિવારના સભ્યો કોઈને પણ ફોન કરવાની બિલકુલ મનાઈ કરે છે. ત્યાર પછી હંસાબેને પેલી છોકરીને ફોન કર્યો અને કહ્યું કે દીકરા, હું હંસા બોલું છું કે તે જે ટ્રેનમાં બેસાડી હતી તે દીકરી, હું સલામત રીતે ટ્રેનમાં બેસી ગઈ છું અને હવે હું સુરક્ષિત રીતે ઘરે પણ પહોંચી જઈશ. તું મારી બિલકુલ ચિંતા ન કરતી અને તારું ધ્યાન રાખજે. ત્યારે છોકરીએ પણ એમને કહ્યું કે ઠીક છે આંટી, તમે આરામથી જજો અને તમારું ધ્યાન રાખજો અને ઘરે પહોંચ્યા પછી મને ફોન કરવાનું ભૂલતા નહીં. ઠીક છે. આટલું બોલ્યા પછી એ છોકરી હસવા લાગી. ત્યારે ચંપાબેને કહ્યું કે નાના દીકરી, હું તને કેવી રીતે ભૂલી શકું? મુશ્કેલ સમયમાં તે મને ટેકો આપ્યો હતો. સારું, હવે ફોન રાખું છું. મેં આ ફોન કોઈની પાસેથી માંગ્યો છે. પછી એ છોકરીએ કહ્યું કે આંટીજી, ઠીક છે, તમારી સંભાળ રાખજો. પછી હંસાબેને ફોન કટ કરી દીધો અને હવે તે ફોન ફરી તે જ વિચારવા લાગ્યા કે પારકી હોવા છતાં એ છોકરાએ એમની આટલી મદદ કરી હતી. જો આ છોકરી ન હોત તો આજે હંસાબેન ક્યાં ગયા હોત, શું કર્યું હોત? કદાચ તેઓ મુંબઈ જેવા મોટા શહેરના રસ્તા ઉપર ભટકતા હોત અથવા ભીખ માંગતા હોત. ત્યારે એ વિચારવા લાગ્યા કે ઠીક છે, હવે મારી જાતને મજબૂત બનાવવી પડશે. મારા પતિના ગયા પછી મારી જાતને મજબૂત બનાવી હતી. જ્યારે મારા સાસરિયાઓએ મને બીજા ઘણા બધા લોકો મને છોડીને ચાલ્યા ગયા હતા, ત્યારે પણ મેં મારી જાતને એટલી મજબૂત બનાવી દીધી હતી કે મેં મારા પુત્રને એનો હક આપ્યો હતો અને એક ઘર ખરીદ્યું હતું કે જ્યારે હું એના માટે આટલું કરી શકું છું તો શું હું મારા માટે ન કરી શકું? હા, હું કરી શકું છું. હું મારા માટે બધું જ કરી શકું છું અને કરીશ. હવે હું મારા વિશે વિચારીશ, બીજા કોઈ વિશે નહીં. જ્યારે ભગવાને મને જીવન આપ્યું છે તો પછી મારે બીજા પર શા માટે બોજ બનવું? બસ હવે આ બધી વાતોને પોતાના મનમાં રાખી હંસાબેન પોતાના ઘરે પરત ફર્યા. સ્ટેશન પર ટ્રેનમાંથી નીચે ઉતર્યા બાદ તેમને કોઈ સામાન્ય સહન કરવો પડ્યો નહોતો. સ્ટેશન પર ઉતરવા માટે નજીકના લોકોએ એમને કહ્યું કે આંટીજી, હવે તમારું સ્ટેશન આવી ગયું છે, તમે નીચે ઉતરો. ત્યારે હંસાબેન ઉતરી ગયા. હંસાબેન તે સ્ટેશનથી એના ઘરનો રસ્તો સારી રીતે જાણતા હતા અને હવે એમના ઘરે પહોંચી ગયા હતા. હવે પહોંચ્યા પછી એમના પાડોશીની એક મહિલાએ કહ્યું કે હંસા, તું તો તારા દીકરા સાથે ગઈ હતી અને તું તો કેવી કહેતી હતી કે હું તો ક્યારેય પાછી નહીં આવું. હવે ત્યારે તારો દીકરો પણ આવું કહેતો હતો
અને તને પણ તારા દીકરા પર ખૂબ જ ગર્વ હતો કે તારો દીકરો તને લઈ જાય છે. ત્યારે એને કહ્યું કે હા, હું મારા દીકરા સાથે ગઈ હતી, પણ હવે હું પાછી આવી ગઈ છું અને હવે હું અહીં જ રહીશ. એટલું કહીશ કે ને તે અંદર ગયા અને દરવાજો બંધ કરી દીધો. ત્યારે એમનો પાડોશીએ, જે એમની સહેલી હતી, એ ખૂબ જ અસ્વસ્થ દેખાઈ રહી હતી, એને બધી જ ખબર હતી. ત્યારે હંસાબેને કહ્યું પણ હતું કે હંસા તો મૂર્ખ કામ ન કર અને પોતાના પુત્રના પ્રેમ ખાતર જમીન મિલકત ન વેચાય. પરંતુ ત્યારે હંસાબેન પોતાના આ પુત્રની સામે પાડોશીની વાત સાંભળવા પણ નહોતા માંગતા. તેથી એમનો માત્ર એમના પુત્રની વાત સાંભળી અને પોતાની પરવા ન કરી અને તેઓએ પોતાની જમીન વેચી દીધી અને હવે એવોનું પરિણામ ભોગવી રહ્યા હતા. તેથી જ એમની પાડોશી પણ આ બધી વાતો કહી રહી હતી, કારણ કે એને પહેલેથી જ ક્યાંક ધાર્યું હતું કે એવું જ થઈ રહ્યું છે તેમ લાગ્યું હતું. તેથી તેને હંસાબેનને વેરમાં કહ્યું હતું, પરંતુ ત્યારે હંસાબેન આ કોઈ દલીલ કે અન્ય કોઈ બાબત માટે તૈયાર નહોતા. તેથી જ તેઓ અંદર જઈને સૂઈ ગયા. પછી એમની પાડોશીએ એમને બહારથી કહ્યું કે હંસા, તું હમણાં આરામ કર, હું થોડા સમય માટે તારી સાથે વાત કરવા આવીશ. અને આ સાંભળ કે મેં હમણાં તને જે કહ્યું એ વિશે ખરાબ ન લગાડતી. તું તો જાણે જ છે કે હું તારું સારું ઈચ્છું છું. મેં જે કહ્યું હતું તે તારા ભલા માટે જ કહ્યું હતું. હવે તું આરામ કર, હું 2-3 કલાક પછી પાછી આવીશ. અને ત્યારે હંસાબેન ફરી વિચારોમાં ડૂબી ગયા. છેવટે સાંજે ઘરે એમની પાડોશી એમના ઘરે આવી. ત્યારે હંસાબેનને દરવાજો ખોલ્યો તો એમનો પાડોશી ઘરની અંદર આવી. ત્યારે હંસાબેને જોઈને એ સમજી ગઈ કે ખૂબ જ પરેશાન છે. ત્યાર પછી એમણે કહ્યું કે હંસાબેન, તમને સારું છે ને? તમારો દીકરો તમને એની સાથે શહેરમાં લઈ ગયો ત્યારે તો તમે કહેતા હતા ને કે તમને ત્યાં જ રાખશે. પછી અચાનક તમે કેવી રીતે પાછા આવી ગયા? અને પણ આમ સાવ એકલા, બધું સારું તો છે ને? તમને ખૂબ જ ચિંતિત લાગી રહ્યા છો. શું થયું છે? હંસાબેન, મને કહો, હું તમારી બહેન જેવી છું. જ્યારે પાડોશણે તેમની આટલા પ્રેમથી કહ્યું તો આ સાંભળતાની સાથે જ હંસાબેનની આંખોમાં આંસુ આવી ગયા અને એવો હસતા નહોતા હોવા છતાં પણ પોતાની જાતને રોકી ન શક્યા અને તેમની પાડોશીને ગળે લગાવીને જોર જોરથી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મેં શું ગુનો કર્યો છે કે જેથી મારા પુત્રએ મારા સાથે આવું વર્તન કર્યું? ત્યારે રડતા રડતા એ બધી વાતો કહી રહ્યા હતા. પછી એમની પાડોશીએ એમને કોઈક રીતે ચૂપ કર્યા અને કહ્યું કે હંસાબેન, એવું શું થઈ ગયું કે તમે આખી વાત કહો. ત્યારે હંસાબેને એમની પાડોશીને આખી ઘટના કહી કે કેવી રીતે એમનો પુત્ર એમને એમની સાથે લઈ ગયો હતો, પરંતુ તે તેની સાથે ગયો નહીં અને રસ્તામાં ક્યાંક ગાયબ થઈ ગયો હતો. ત્યારે જ્યારે એમણે ફોન કર્યો ત્યારે એમણે ફોન પણ કાપી નાખ્યો અને ફરી ફોન ઉપાડ્યો નહીં. આવી વાતો સાંભળી અને એમની પાડોશી પણ ડરી ગઈ હતી. કોઈ વ્યક્તિ એટલો નિર્દય કેવી રીતે હોઈ શકે કે તેની માતાને ઘરેથી ઘણી દૂર લઈ જાય અને એકલી છોડી દે? પણ એને એના પુત્રને ફોન લાવતા કહ્યો અને ત્યારે એના ફોન પરથી હંસાબેનના પુત્રનો ફોન કર્યો, પરંતુ એણે ફોન ઉપાડ્યો નહીં, કારણ કે એનો નંબર સેવ હતો. પછી એમણે બીજા ફોનથી ફોન કર્યો તો હંસાબેનના પુત્રએ તરત જ ફોન ઉપાડ્યો. એટલે તરત જ હંસાબેનની સહેલીએ એના પુત્રને કહ્યું કે દીકરા, હું તમારી પાડોશવાળી કાકી બોલું છું. મારે હંસાબેન સાથે વાત કરવી છે, કારણ કે હવે તેઓ અહીંયા રહેતા નથી તો મને એમની બહુ યાદ આવતી હતી. એટલે તને ફોન કર્યો. જ્યારથી હું તું તેને તારી સાથે લઈ ગયો છો ત્યારથી મારે એમની સાથે વાત કોઈ થતી નથી. તેથી મેં વિચાર્યું કે હું તને ફોન કરું. આ સાંભળીને તેમનો પુત્ર ચિંતિત થઈ ગયો અને હવે એને કહ્યું કે એવું બહાનું કાઢ્યું કે એને થોડી ખબર હતી કે એની માતા ઘરે પહોંચી ગઈ છે. એવું વિચાર્યું હતું કે એની માતા ક્યાંક શહેરમાં ભટકી હોવી જોઈએ
અને તેથી જ તેને તેના પાડોશીની કાકીને કહ્યું કે મારી માં અત્યારે આરામ કરી રહી છે અને અમે થોડા સમય પહેલા જ ઘરે પહોંચ્યા છીએ, એટલે આરામ કરી રહી છે. આટલી લાંબી મુસાફરી હતી તો કોઈ પણ માણસ થાકી જાય છે અને તમે અહીં અમે ક્યાં આવ્યા કે તરત જ ફોન કર્યો. પછી એણે કહ્યું કે દીકરા તો ગઈ કાલે સવારમાં પહોંચી ગયો હતો ને પછી હજી સુધી તારી માં થાકીને કારણે આરામ કરી રહી છે. એટલે એને કહ્યું કે હા, 2 દિવસ જાગેલી વ્યક્તિને નીંદર આટલી જલ્દી થોડી પૂરી થઈ જાય, અને હવે અહીં મારી માને શું કામ છે? માત્ર ખાવું પીવું અને આરામ કરવાનું. અને જ્યારે મેં તમને કહ્યું કે મારી માં આરામ કરે છે તો તમે મારી સાથે કેવી રીતે વાતો કરો છો? હું શું જૂઠું બોલી રહ્યો છું? ત્યારે એમની પાડોશી કંઈ બોલે એ પહેલા જ હંસાબેનના ઉપર આંગળી મૂકી અને આ વ્યક્તિએ પાડોશીને સમજાવ્યું કે તે ઘરે આવી છે, તેના વિશે એને કંઈ કહેવું નથી. તેથી હંસાબેનની પાડોશીએ ફોન કાપી નાખ્યો. અહીં રોનક ફોન ડિસ્કનેક્ટ કર્યો અને તરત જ બીજી બાજુએ નંબર બ્લોક લિસ્ટમાં નાખ્યો. આના પરથી સ્પષ્ટ થયું કે જાણી જોઈને એની માતા સાથે આવું કરી રહ્યો હતો. સત્ય તો પહેલેથી જ જાણતું હતું, પરંતુ એક માતાનું હૃદય આ માનવા માટે તૈયાર નહોતું. એના મનમાં એક આશા હતી. હવે આ આશા સંપૂર્ણપણે નાશ પામી રહી હતી અને અંતે હંસાબેન એમના વિચારો પર મજબૂર બની રહ્યા હતા. અને એમની પાડોશીએ પણ એમને સમજાવ્યું કે હંસા, જો તું એના માટે આટલું બધું કરી શકે તો તારા માટે કેમ નહીં? તું અહીંયા આ ગામમાં આવી ત્યારે તારી પાસે શું હતું? તારી પાસે કંઈ નહોતું. એક નાનકડું ખેતર હતું જેના આધારે તું અહીં આવી હતી, પરંતુ તારી મહેનત અને સમર્પણથી તે તારું ઘર ખરીદ્યું અને એક ખેતર ખરીદ્યું, જેથી તારે આજે પણ તું તે બધું જ કરી શકે છે. અરે તારા મગજમાં થોડી કમી છે. આટલું કહી અને એમની સહેલી હસવા લાગી. ત્યારે હંસાબેન પણ હસ્યા અને કહ્યું કે તે એકદમ સાચું કહ્યું. હવે ફક્ત મારા વિશે વિચારવું જોઈએ. તો જ બીજા દિવસે હંસાબેનને એમના જીવનની નવી શરૂઆત કરી. તેઓ એમના ઘરમાં શું છે અને શું નથી એ જોવા લાગ્યા, કારણ કે જ્યારે તેઓ ઘરે જોઈને ગયા હતા ત્યારે લગભગ બધી વસ્તુઓ એમણે પોતાના પાડોશીઓને આપી દીધી હતી. તેથી એમણે એમના પાડોશીઓને જે આગાહી આપ્યું હતું એમના પાડોશીઓને પાછું આપ્યું અને એમને ભાડાના પૈસામાંથી જે પૈસા બચ્યા હતા તેનો ઉપયોગ એમની પાસે ન હોય એવી વસ્તુ ખરીદવા માટે કર્યો હતો. હવે હંસાબેને પોતાના વિશે વિચાર્યું કે તે શું કામ કરશે, કારણ કે એમની ઉંમર ઘણી મોટી થઈ ગઈ હતી. એટલે એમની સહેલી એટલે કે એમની પાડોશીએ એમને સૂચન કર્યું કે તું જે કરતી હતી તે જ કર. જો તું પોતે આ કામ ન કરી શકે તો તું બીજે કોઈ પાસે કરાવી શકે છે. અને તારો આજનો સમય કેવો છે? વ્યક્તિ પોતે કામ કરે છે કે ન કરે, પણ એને બીજા પાસેથી કામ કરાવતા આવડવું જોઈએ. એટલે હંસાબેને ફરીથી તેનું જૂનું કામ શરૂ કર્યું. તે ખેતર ફરીને લઈને પાક વાવણી કરતા અને નફો મેળવતા હતા, જેમાંથી દરેક પાકના અડધા પૈસા ખેતરના માલિકને જતા હતા અને 1 વર્ષમાં બાકીના પાકનો ફાયદો એમની પાસે જ રહેતો. હંસાબેને એમના ગામમાં આવા 2 થી 3 ખેતરો લીધા, કારણ કે હવે એમની પાસે પોતાનું કોઈ ખેતર નહોતું. એટલે એમને ધીમે ધીમે ફરી પોતાનું કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ એ વાત સાચી હતી કે જ્યારે ભગવાન પરીક્ષા લેવા માટે આવે ત્યારે એક સાથે અનેક સમસ્યાઓ એના માથા પર આવી જાય છે. જ્યારે હંસાબેનનો ભાગ લડવાનો સમય આવ્યો ત્યારે ભારે વરસાદ પડ્યો અને એમનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. તેમાંથી તે ફક્ત એટલું જ મેળવી શક્યા હતા કે ખેતરના માલિકને આપી શકે, પરંતુ તેમ છતાં એમણે હાર ન માની અને લગભગ કોઈ નફો ન મળતા છતાં એ ખેતરમાં કામ કરતા રહ્યા અને એક વર્ષમાં આમ જ વીતી ગયું. ત્યારે એ માત્ર થોડા પૈસા ભેગા કરી રાખ્યા હતા, પરંતુ બીજા જ વર્ષે પણ એમની સાથે એવું જ હતું. અને હવે હંસાબેનની હિંમત જવાબ આપવા માંગી હતી
કારણ કે એક તરફ એ ખેતરમાં કામ કરવા માટે મજૂરો રાખતા હતા તો બીજી તરફ એમણે ખેતરના માલિકને પૈસા ચૂકવવા પડતા હતા અને હવે ખેતી દરમિયાન થતા તમામ ખર્ચાઓ બહારથી ઉધાર લાવી ચૂકવવા પડતા હતા, જેને કારણે 2 વર્ષમાં તેઓ કંઈ બચાવી શક્યા ન હતા. કુદરતી આફતને કારણે એમનો પાક બરબાદ થઈ ગયો હતો, પરંતુ હજુ 2 વર્ષ પૂરા થવામાં થોડો સમય બાકી હતો. આ વખતે હંસાબેને પાક એવો વાવ્યો કે જે એમના ગામમાં બીજું કોઈ વાવતું નહોતું. આ વખતે એમને એક ખેતરમાં શાકભાજીની ખેતી કરી હતી અને અન્ય ખેતરમાં અન્ય શાકભાજીની ખેતી હતી. તેવી જ રીતે એમની પાસે 3 ખેતરોમાં વિવિધ પ્રકારના શાકભાજી હતા કે જે સરળતાથી બજારમાં ઉપલબ્ધ નહોતા. એમાં ખર્ચ તો ઘણો વધતો હતો, પરંતુ આ વખતે હંસાબેને ભગવાન પર ભરોસો કર્યો અને 1.5 વર્ષમાં એમણે જે પૈસા બચાવ્યા હતા એ બધાનું રોકાણ કર્યું અને થોડા પૈસા ઉછીના પણ લીધા અને ભગવાનને પ્રાર્થના કરી કે આ વખતે બધું સારું રહે અને કોઈ પણ કારણસર પાક બગડે નહીં. હંસાબેને વાવણીમાં થોડો વિલંબ કર્યો હતો, કારણ કે અગાઉ તેમણે મન મનાવી લીધું હતું કે તે ખેતર પાછું આપશે અને ખેતી નહીં કરે, પરંતુ એમની પાડોશી એમને સમજાવ્યું કે હંસા, તો આના સિવાય બીજું શું કરીશ? ના તો તું ભણેલી છે કે ન તો તને બીજો કોઈ કામનો અનુભવ છે, તો તું બીજો તો શું કરીશ? અને ગમે તેવું કરીને તું શરૂઆતથી કરેલા કામમાંથી કેમ પીછેહટ કરી રહી છે? આ રીતે ખેતીએ જે તને બધું આપ્યું છે, પહેલા તારી પાસે જે પણ હતું તે આ ખેતીના કારણે જ હતું. તેથી જ તને દરેક અભિપ્રાયનું પાલન કર અને સતત મહેનત કર. કોણ જાણે ક્યારે ભગવાનની નિદ્રષ્ટિ સીધી થશે. અને ભગવાનમાં વિશ્વાસ રાખીને એક ફરી ખેતી કરવા લાગ્યા અને એમણે પાક થોડો વાવ્યો હતો અને એમણે વિવિધ પ્રકારના પાક ઉગાડ્યા હતા, જેથી જ જ્યારે શાકભાજીની બજારમાં પુષ્કળ ભાવ હતો તે જ સમયે હંસાબેનનો પાક પણ કાપણી માટે તૈયાર હતો અને શાકભાજીની લણણી દરરોજ થતી હતી. અને હંસાબેને કેટલાય મજૂરોને રાખ્યા અને તે જ નિત્યક્રમ શરૂ કર્યો. દરરોજ સાંજે મજૂરો આવીને ખેતરમાંથી શાકભાજી ભેગી કરીને થેલામાં અને સવારે 4 વાગ્યે હંસાબેન ટ્રેક્ટરમાં શાકભાજી ભરીને ખેતરમાંથી બજારમાં જઈ જતા અને તેમને ખૂબ જ સારો ભાવ પણ મળતો. અને દરરોજ શાકભાજીના ભાવ વધી રહ્યા હતા. પહેલા દિવસે 80 રૂપિયામાં, બીજા દિવસે 100 રૂપિયા અને આગલા દિવસે 150 રૂપિયા. તો આ વર્ષે હંસાબેનનો ઘણો નફો થયો અને આ વખતે એમની ખેતીમાં જે નુકસાન થયું હતું એ તમામ નુકસાન પૂરું કરી થઈ ગયું. અને આ વખતે એમણે કરેલી બચત કરી હતી જેટલી એમને છેલ્લા 2 વર્ષમાં પણ કરી શક્યા નહોતા. આનાથી એ ખૂબ જ ખુશ હતા અને દર વર્ષે તે જ ખેતી કરવા લાગ્યા કે તે પોતે કશું કરી સક્ષમ નહોતા. એટલે મજૂરો દ્વારા વધુ કરાવવામાં એમને પૈસા ચૂકવવા પડતા હતા. તે ખેતરમાંથી કમાતા અને એ જ ખેતરમાં રોકાણ કરતા હતા. હવે ધીમે ધીમે એમનો સમય બદલાયો અને આવતા વર્ષે એમણે વધુ નફો મેળવ્યો. 2 વર્ષમાં એમણે એટલો નફો થઈ ગયો કે એમણે ફરીથી એમનું એક ખેતર ખરીદ્યું, કારણ કે હવે હંસાબેને પાસે ન તો કોઈ ખર્ચ હતો કે ન તો એમના પુત્રના વળતરનો ખર્ચ અને ન તો એમના બહાર રહેવાનો ખર્ચ કે ન તો શોખ અને મૂળ શોખ પૂરા કરવાનો ખર્ચ. હવે તે એકલા રહેતા હતા, તેથી જ્યારે ખાવાનું મન થતું ત્યારે બનાવી ખાઈ લેતા. હવે જ્યારે ભગવાને એમની સામે સીધું જોયું ત્યારે એમના પર પૈસાનો વરસાદ થયો. એક દિવસ સીધું એ પ્રોપર્ટી ડીલર હંસાબેનના ઘરે એમને એ ઘર બતાવવા માટે એક પાર્ટી લઈને આવ્યો, પરંતુ હંસાબેને સમયે ઘરની બહાર હતા. તેથી એ જોઈને એ સમજી ગયા કે એ ઘર ખરીદવા માટે આવ્યો હશે. તેથી એમણે પાડોશીને સમજાવ્યું. એટલે પાડોશીએ જઈને કહ્યું કે અહીં બીજું કોઈ નથી રહેતું, આ ઘર બંધ છે, ફક્ત હું ક્યારેય અહીં આવું છું. ત્યારે પ્રોપર્ટી ડીલરે એને કહ્યું કે આવું અને જવું એ ઠીક છે, પણ આ ઘર મારું છે, તેથી આ ઘર ઉપર
કબજો કરવાનું ન વિચારતા અને આમ કહીને હસ્યો અને બીજી તરફ વાસા એટલે કે વિચાર્યું કે આ વખતે એમના દીકરાએ કડક પાઠ ભણાવશે. ત્યારે પ્રોપર્ટી ડીલરે પાર્ટીને પ્રોપર્ટી બતાવી અને પાડોશીએ પ્રોપર્ટી ડીલર પાસે એનો નંબર માંગ્યો કે અહીં કોઈ આવશે તો હું તમને જણાવીશ. ત્યારે પ્રોપર્ટી ડીલરે પણ એમને નંબર આપી દીધો અને કહ્યું કે કોઈ પણ જમીન વેચવાની વાત હોય તો મને કહેજો. ત્યારે પાડોશીએ એની વાતોમાં પૂછ્યું કે રોનક ક્યારે ઘરે આવશે અને તેઓ કયા દિવસે જમીન જોશે. અને જ્યારે એમને આ વિશે ખબર પડી તો બસ હંસાબેન પોતાના દીકરાની રાહ જોઈ રહ્યા હતા અને એમણે એમના સ્વાગતની તૈયારીઓ પણ કરી દીધી હતી. એમણે પહેલેથી જ પોલીસ સ્ટેશનમાં જઈને અરજી આપી હતી કે એમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને છેતરપિંડી કરીને એમની જમીન પડાવીને એમના દીકરાએ એમને દૂર લઈ જઈને રસ્તા પર છોડી દેવાનો પ્રયાસ કર્યો છે અને એમની ફરિયાદ નકારદાસ રહી. પોલીસ ગમે ત્યારે આવવાની હતી અને અહીં હંસાબેનનો દીકરો રોનક એમના ઘરે પહોંચ્યો, કારણ કે હવે એમના ઘરની કિંમત લાખોમાં નહોતી પણ કરોડોમાં હતી, કારણ કે એમના ગામની નજીક કોઈ મોટો સરકારી પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો, જેને કારણે એમના ગામમાં જમીનના ભાવ વધી ગયા હતા અને એમનું ઘર રસ્તાની બાજુમાં હતું, તેથી એનો ભાવ ખૂબ જ વધી ગયો હતો. હવે રોનક જેવો જ ઘરે પહોંચ્યો તો એને લાગ્યું કે કોન્ટ્રાક્ટર અને પ્રોપર્ટી ડીલર અંદર બેઠા હશે, પણ દરવાજો ખોલતાની સાથે જ એના હોશ ઉડી ગયા, કારણ કે જે માતાને એ રસ્તા પર મરવા માટે ટ્રેનમાં છોડીને આવ્યો હતો, આજે એને મહેશ માતા એની ટેટ સામે બેઠી હતી. હજુ તો અચાનક કંઈક સમજે એ પહેલા ત્યાં પોલીસ પણ આવી ગઈ. ત્યારે હંસાબેને પોલીસને કહ્યું કે સાહેબ, આ એ જ છે જેને મારા ખેતરોને છેતરપિંડીથી વેચાવી દીધા છે અને આજે પણ એ છેતરપિંડીથી મારું ઘર વેચવા માટે આવ્યો છે. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો થોડી વાર રાહ જુઓ, થોડી વાર પછી પ્રોપર્ટી ડીલર પણ આવશે, કારણ કે દરેકનો સમય લગભગ સરખો હતો, તેથી પ્રોપર્ટી ડીલર પણ તેમની પાર્ટી સાથે પહોંચી ગયો. તેઓ વિચારી રહ્યો હતો કે તે ફરી એકવાર જોઈને ડીલ ફાઇનલ કરશે. જ્યારે એ ઘરમાં પ્રવેશ્યો તો પોલીસ અને રોનકની માતાને જોઈને પ્રોપર્ટી ડીલર પણ ગભરાઈ ગયો અને બોલ્યો કે આ બધું શું થઈ રહ્યું છે. ત્યારે પોલીસવાળાએ એના ખભા પર હાથ મૂક્યો અને એને પૂછવા લાગ્યો કે ભાઈ, તમે અહીં કેમ આવ્યા છો? એટલે એને ગભરાઈને કહ્યું કે સાહેબ, હું આ ઘર વેચવા માટે આવ્યો છું, હું પ્રોપર્ટી ડીલર છું. પછી એને કહ્યું કે સારું, પણ આ ઘર કોનું છે? તો પ્રોપર્ટી ડીલરે કહ્યું કે આ ઘર રોનકનું છે. પછી પોલીસ અધિકારીએ એનો હાથ એના ખભા પરથી એની ગરદન સુધી ખસેડ્યો અને એની ગરદન સહી હલાવવાની કહ્યું કે તને કાગળ ઉપરથી સહીઓ દેખાતી નથી, એ સહીઓ કોની છે? પછી એને કહ્યું કે મને માફ કરજો, એને ધ્યાન નથી આવ્યું, ખરેખર મેં રોનક સાથે વાત કરી હતી, પણ કાગળો પર સહી એની માતાની હતી. બસ એટલું જ પૂરતું હતું. ત્યારે હંસાબેન મારી સામે હતા અને કહેતા હતા કે એમણે ઘર નથી વેચ્યું કે ન તો કોઈ જમીન વેચી છે, તો કોઈ કેવી રીતે એમનું ઘર અને ખેતરો વેચી શકે? હજુ સુધી ઘરના દસ્તાવેજો પણ સહી નહોતી થઈ, પરંતુ રોનકે વિચારીને આવ્યો હતો કે જો એની માતાની ખોટી સહી કરશે તો કોઈને ખબર નહીં પડે અને એના લોકોને કારણે કે તે આજે અહીં પકડાઈ ગયો હતો. પોલીસ કર્મીઓએ તરત જ રોનકને પકડી લીધો હતો અને એની ધરપકડ કરી લીધી હતી. ત્યારે તેની માતા હંસાબેને એની સામે છેતરપિંડીનો કેસ કર્યો અને એને જેલમાં લઈ ગયા. ત્યારે પોલીસ કર્મીઓ રોનકને લઈ જવા ત્યારે રોનકે બૂમો પાડવાનું શરૂ કર્યું કે માતા, તમે મારી સામે જુઓ, પોલીસવાળા મને લઈ જઈ રહ્યા છે અને તમે કંઈ નથી કરી રહ્યા, માત્ર ઊભા રહીને શું જોઈ રહ્યા છો? ત્યારે રોનકની માતા હંસાબેને કહ્યું કે આ કઈ માતા, કેવી માતા? આજે તને તારી માતા યાદ આવી રહી છે?
જ્યારે તું તારી માતાને ટ્રેનમાં છૂટી મૂકીને ભાગી ગયો હતો ત્યારે તારી માતા ક્યાં ગઈ હતી? જ્યારે હું તારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે એ ફોન કાપી નાખતો હતો. પોતાના પૈસાના લોભી, તારા જેવી લોભી દીકરા કરતા તો દીકરા ન હોય તો સારું. મારી પાસે જે કંઈ પણ હતું મેં ફક્ત તારા માટે જ હતું. મારા મૃત્યુ પછી તને બધું મળવાનું હતું, પરંતુ ના સમય પહેલા તારે બધું જોતું હતું. તારી લાલચ એટલી બધી છે કે જો તમને મન થાય તો તું મને મારીને પણ મને વેચી દે એવો છે. મારી સામે રડવાથી કંઈ નહીં થાય, કારણ કે જ્યારે મને તારી જરૂર હતી ત્યારે તું મારી સાથે નહોતો. હું રડતી હતી ત્યારે તે મોં ફેરવી લીધું હતું અને ભાગી ગયો હતો. પરંતુ દુઃખીની વાત તો એ છે કે તું મારો આ આંસુ જોઈ શકતો નથી. હું તારા આંસુ કેવી રીતે જોઈશ? સાહેબ, એને અહીંથી દૂર લઈ જાઓ. કોઈને જોવા પણ નથી માંગતી. ત્યારે પોલીસ અધિકારી અને પ્રોપર્ટી ડીલરને પણ લઈ ગયા, કારણ કે તે પણ આ કાવતરામાં સામેલ હતો. અને એને રોનકને કહ્યું હતું કે ગમે તે કરીને એની માતાની સહી કરાવી લે. અને આ વખતે પણ એના પુત્ર રોનક દ્વારા હંસાબેનની નકલી સહી કરાવવા જઈ રહ્યો હતો અને આ તમામ છેતરપિંડી વિશે બધું જાણતો હતો. તેથી જ એ બંને પોલીસને હાથે ઝડપાઈ ગયા અને પોલીસ તેમને લઈ ગઈ. પ્રોપર્ટી ડીલર તો પૈસા આપીને છૂટી ગયો અને એને માફી પણ માંગી કે મારાથી ભૂલ થઈ ગઈ છે, કારણ કે હું એવી વાતોથી પ્રભાવિત થઈ ગયો હતો કે મને માફ કરો સાહેબ, આજથી હું આવું નહીં કરું. કોઈક રીતે પ્રોપર્ટી ડીલર તો બચી ગયો, પણ રોનક ફસાઈ ગયો હતો અને જેલના સળિયા ગળતો રહી ગયો હતો. ત્યારે એને એની માતાને ઘણી વખત માફી માંગતી એક વિનંતી કરી, પરંતુ એમણે એમને માફ ન કર્યો અને હવે તે આ ઘરમાં ખુશીથી જીવે છે. તે એમના પુત્રને યાદ કરે છે, પરંતુ એમના પુત્રને એમની સાથે જે કર્યું એ પછી એને માફ કરી શકતા નથી. અને તેથી જ એમની પાડોશી હંસાબેનને એની માં એમની જેમ રાખે છે, તેમ હંમેશા એમનો સાથ આપે છે અને તેમની સંભાળ રાખે છે. પરંતુ થોડા સમય પછી હંસાબેને પોતાનું ઘર વેચીને પૈસા એક વૃદ્ધાશ્રમમાં આપી દીધા અને તે પોતે પણ વૃદ્ધાશ્રમમાં રહેવા લાગ્યા, જ્યાં એમના જેવા ઘણા વૃદ્ધ માતા પિતા એમના અંતિમ સમયની રાહ જોઈ રહ્યા હતા. એમના પુત્રોના યાદના ગ્રસ્ત માતા પિતા એકબીજાને ટેકો આપીને સમય પસાર કરી રહ્યા હતા, પરંતુ હંસાબેને ખુશીથી એમનું જીવન એમની સાથે વિતાવ્યું અને તમામ પૈસા આ વૃદ્ધાશ્રમમાં દાન આપ્યા કે જેથી એમના જેવા વૃદ્ધ લોકોને મદદ મળી શકે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી વાર્તા સાંભળી રહ્યા છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી કેટલી અવનવી વાર્તાઓ સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. વાર્તાને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.